આનંદ નગર આપણે બીતાવી ન ફેર પડી ગઈ કારો મહેશેરો થઈ જાય શું થાય ને હું નહીં થાય ધ્રુજતા હોય માણસ પણ મોજડી કે આને તો એવી ને એવી મોજ છે આમાં કંઈ ફેર જ નથી એટલે પૂછ્યું ક્યાં ગયા હતા તો કે ફૂલણા વીણવા ગયા હતા આપણે રાજહુંદા રજવાડાની રીત છે ને કે લગ્ન થાય એટલે એક રાતે તમારે ફૂલણા વીણવા જવું પડે ને એક રાતે મારે ફૂલણા વીણવા જવું હું ફૂલણા વીણવા ગઈ હતી ને ખરેખર ગઈ હતી ફૂલણા વીણવા હે પણ કોઈ ઝાડના ફૂલ નહીં હે સદગુરુના મુખમાં જે ફૂલ જેવા શબ્દો છે ને એ વીણવા ગઈ હતી રૂપાંદે તો કે આપણા શહેરમાં માલદે તો ઓલ્યા જ ફૂલ સમજે ને હે આપણે એમ કે રૂપાંદે જેવી સતી ખોટું બોલી હે પણ ખોટું નહોતી બોલી એ આમ હાસી હતી સંતો જીવને મારીને ફૂલ આ ન તોડે ખોટે ખોટા પણ એ કે હું ફૂલણા વીણવા ગઈ હતી માલદે તો કે આપણા મેવાડમાં ઢોલને ઢમકે પાણી છે અહીં ક્યાંથી બાગ ને બગીચાથી તું ફૂલ વીણવા જા તો કે માલદે એક ફૂલવાડી સિંહલ દીપમાં બીજી ગઢ ગિરનાર ત્રીજી કે બીજે કીએ છે ને ચોથી કે મારી સાબમાં હેરસ ઘેરાણી ચોથી ફૂલવાડી આ મારી સાબમાં આ દેહરૂપી સાબમાં મેં શબ્દને ધારણ કર્યા છે માલદે આ ઈ મોજ છે મારો આનંદ ઈ છે કદાચ ધડથી માથું જુદું કરી નાખને તો ઈ આનંદમાં ફેર ન પડે ત્યારે માલદેની હૃદય પરિવર્તન થયું કે ખરેખર એવું હોય માલદે એટલે મન અને રૂપાંદે એટલે સુરતા જોયું કે ખરેખર આનામાં કંઈ ફેર જ નથી પડતો ખરેખર આનો ધર્મ અને ભક્તિ છે ને એ જ એને અત્યારે મદદ કરે છે સાબ જોઈ માલદે શેડો ખેંચ્યો તથા સડરડ કરતા ફૂલનો આમ ઢગલો થઈ ગયો જાણે કાશ્મીરનો કે મોટો બગીચો હોય એમાં રૂપાંદે ને માલદે બે ઊભા છે માલદે બેઠો બેઠો કે હું આકોર ને આમાં એમે બે સાબમાં બે માલદે ને રૂપાંદે ઊભા છે ને લેરકી આવે છે ને ફૂલણા અલગ ડોલક થાય છે એટલે જતી અને સતી આત્મા અને રૂપાંદે ને સુરતા બે એક થઈ ગઈ ત્યારે માલદે નહીં ભાન ન રહ્યું માલદે આત્મરૂપ સ્વરૂપ થઈ ગયો અને સતી રૂપાંદે ને સુરતાના રૂપમાં જોવા લાગ્યો અને સદગુરુના શબ્દને પાર બંધાઈ ગઈ ચારી બાજુ ત્યારે માલદે બે હાથ જોડ્યા સતી આ પંથડો બતાવો તમે ક્યાં ગયા હતા ને આ રાહોર માલદેને પણ આ પંથ તમે બતાવો ત્યારે સતી રૂપાંદે એક ભજન ગાય છે શું કહે છે એજી તારો આવેલો અવસરિયો ઘેરાણો એજી રાહોર માલા મટ જાગો જાગો મારા જૂના જૂના જુગના જૂના જૂના જોગી સોના કેરી નગરી માલદે એ રૂપા કેરા કાંગરાને રૂપા કેરા કાંગરાને સોના કેરી નગરી એ માલદે રૂપા કેરા કાંગરાને રૂપા કેરા કાંગરા
કાંટા કેરી વાળ્યું નો કરીએ આજી રે માલ દે એમાં કાંટા કેરી વાળ્યું ના કરીએ માટે જાગો 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 જૂના જૂના જોગી રે હે માલ દે હે માલ પાડોસણ ને માલ દે એ બેની કોઈને બોલાવો ને એ બોલાવો प्यार का रूप देखी माल दे ए मनड़ा नो डगावीए रे मनड़ा नो ए डगावीए पाड़ोसण ने रे माल दे તમે બેની કોઈને બોલાવો ને હે માલ દે માલ દે प्यार का रूप देखी माल दे मनड़ू नो डगावे रे ए राहोर माला मत जागो जागो जूना जूना जोगी ए તારો આવેલો સરિયો રે ઘેરાનો આજી રાહુલ માલા એ જાગો જાગો જૂના જૂના જોગી એ માલ દે એ માલ દે રૂપાંદે માલદે ને કહે છે કે માલદે તારો આવેલો અવસર ઘેરાણો માટે કંઈક જાગો કંઈક જાગો આપણે એમ કે ત્યાં કંઈ અવસર એવો હે પ્રસંગ પણ આવેલો અવસર્યો એટલે આ મનુષ્ય દેહ મનુષ્ય અવતાર બાપા ઘડી ઘડી મળતો નથી 84 લાખ યોનિનું દુઃખ ભોગવ્યા પછી એકવાર મનુષ્યનો દેહ મળે છે એમાં આપણે એમ કે આપણે પૈસા હામટા ભેગા કરી લીધા સુખી એમ સુખી નથી થવાતું જન્મો જન્મ જ્યારે સુધરી જાય ને આ જન્મ તો સુધાર્યો ને એટલે મળ્યો આપણે ભગવાને આપ્યો છે મનુષ્ય દેહમાં સદગુરુ શરણમાં જઈ અને તમારે આત્માની ઓળખાણ થઈ જાય ને ત્યારે બીજા જન્મ સુધરે નકર અબજોપતિ ને કરોડોપતિ આપઘાત કરે છે ટૂંપા ખાય છે દવાઓ પીએ છે હે દુઃખી છે ને પૈસા સુખ હોય તો એ થાય હે વિશ્વનો વડોપ્રધાન થઈ જાય ને તો એ માણસ સુખી થઈ હગે એમ નથી એટલે કબીર સાહેબે કીધું કોઈ તનથી દુખી કોઈ મનથી દુખી કોઈ ધન વિનાના ઉદાસ કહે કબીર હાસો સુખી તો એક સંતનો દાસ હરિનો દાસ ભલે હાવ ગરીબ હોય
મીરાને કઈ રાજ કડવું લાગતું હે? જોગણનો વેશ લઈને સદગુરુ શરણમાં લઈને ભજન કરવા માંડી, કીર્તારિયા પકડી. નગર રાણાને ઉગે ન્યા અસ્ત થાય ત્યાં સુધી રાજા હતો રાણો. એને ખબર પડી ગઈ કે આમાં હાસું સુખ નથી, હાસું સુખ ભજનમાં છે, સદગુરુ શરણમાં છે. ભગવાને દુર્યોધનના રાજમહેલમાં રાત ન રોકાણા, વિદુરને ઘર રોકાણા. સાજેર ઝૂંપડી હતી ને ત્યાં તાંજેરાને ભાજી ખાધી. આપણે બતાવે છે કે હું જો આ હાદો ખોરાક ખાઉં, તમે મંચુરિયન છોડો બધું, કે મેં વાં ન ખાધું એવા હાટું કે મારી તબિયત વરે ખરાબ થઈ જાય. મારે તો તાંજેરાની ભાજીને આમ કેળાન દેશી ખાટલો લાકડાનો, આપણા મા બાપ ને ભાઈઓ ને કુટુંબના કપડાવાળી ધડકી, ગોદડી ફાટલ એવી ગોદડી મેં ઈ પસંદ કરી. નકર મારે હુનાને દ્વારિકા છે, પણ મને આય મજા આવી. ઊંચા ઊંચા મહેલો દુર્યોધનના, રતિભાર સુખ નો પાયો. હમણાં એક જગ્યાએ હું બેહવા ગયો ને, તે દીકરીનું માગવું આવ્યું ક્યાંકથી, બ્રાહ્મણ જ્ઞાતિ. દીકરી બહુ હોશિયાર ને સાત્વિક અને સ્વરૂપવાન બધી રીતે, આમ ગરીબ માણસ ઠીક ઠીક. એટલે એને ક્યાંકથી માગવું આવ્યું. તેના ભાઈ ને મા બાપ ને બધા જોવા ગયા. તેમને રામ રામ કે સીતારામ કંઈ ન કર્યા. એ ભાઈ પાસે મને વાત કરતો હતો. એ કે બાપા અમારા રામ રામ ન કર્યા ને સીતારામ ન કર્યા ને શું કર્યું? જો આ 50 લાખનો બંગલો બનાવ્યો છે હમણાં, પછી આ બાજુ છે ને એ 1 કરોડનો પ્લોટ હમણાં લીધો છે, પછી આ અમારું કારખાનું છે, પછી આ આમ છે. તો કે હવે અમે કેદી આવીએ? એનો ભાઈ કે અમારે બેનને દેવી જ ને, તમે આવતા જ નહીં અમારે આંગળે. ચોખ્ખે ચોખ્ખું ન્યાન્ય કીધું, અમારે બાપા વ્યવહાર કરવો નથી, તમે આવતા જ નહીં. તો કહો કાં? બસ અમારે વૈભવ કડવો ઝેર લાગે છે, અમારે તો સાત્વિક શુદ્ધ અને ભગવાનનું ભજન કરે ને એવા જોઈએ છે. ચોખ્ખા શબ્દમાં કીધું. આ 15 દિનની જ વાત, જાજા દી નહીં. અમારે તમારું કંઈ નથી જોતું, અમારે ટાઢો રોટલો ખાવો, પણ ભગવાનનું ભજન કરે અને રામ રામ ને સીતારામ કરે ને ભગવાનનું વાતું કરે ને, ન્યા મારી બેને કીધું કે ભાઈ એવા હોય ને તો કહેજે, ને કે મારે રૂપિયાવાળામાં હગાઈ નથી કરવી. આ 15 દિનો જ દાખલો, નામ નથી દેવું ન કરો રે ક્યાંક. આવા માણસો છે અત્યારે, એમ મને લાગે છે કે એને લીધે આ જગત ટેક્યું છે. આવી સતી નારીઓ જેવી દીકરીઓ છે અત્યારે, છે અત્યારે. અને ખરેખર સુખી થતા એને આવડે છો. એટલે રાહોર માલદેને રૂપાદે કહે છે કે રાહોર માલા, તારો અવસરિયો આ મનુષ્ય દેહ ઘેરાઈ ગયો. તો રૂપિયાના રાજના મોહમાં તો ઘવાયો, રોમ રોમ માલા નરગમાં જઈશ. એ નરગમાં નથી જવું ને એટલે સદગુરુના મુખના ફૂલણા વીણવા હું ગઈ હતી. માટે તારે જો તારો ઉદ્ધાર કરવો હોય, આ રસ્તો જો હાલવું હોય તો હાલ, તને બોર ને બોરડી બેય દેખાડું. બોર એટલે સબરીને મીઠા લઈ ગયા, રામને કેના બોર મીઠા લઈ ગયા, ને વનમાં કઈ રામને બોર તમે ન મળ્યા હોય એવું હોય? હે, ત્યાં તો હાફટી બોરડી હોય, વનમાં ક્યાં બોરડી તાણી હોય? હે, રામને જોઈએ એટલે મળતા હતા, પણ રામને વાલા બોરેલા શબ્દો છે. તારા ગુરુ માતંગ ઋષિએ તને શું કઈ ભક્તિ બતાવી, કયા શબ્દો તને આપ્યા, એ હૃદયમાંથી એઠવાડો નીકળે ને આ હોઠીથી અડી, એ ભગવાનને કવાલો છે. મહાભારતના યુદ્ધમાં કે નોળિયો આકાશમાંથી ઉતરશે અને એઠવાડામાં આડોટ છે ને તે કે હુનાનો થઈ ગયો. એટલે એઠવાડો એટલે કોઈ અનાજ નહીં,
અને એ પતરાવડા ઉપાડવાનું કામ ભગવાને રાખ્યું કે એ સેવા હું કરીશ. એટલે એઠવાડો એટલે ત્યાં રાજસુ યજ્ઞમાં સંતો મહાપુરુષોના શબ્દો નીકળ્યા ને એ બધા ત્યાં ભેગા. અને આપણું મન જ્યાં ત્યાં રખડે ને એ આકાશમાં ફરે છે. એ આકાશમાંથી ઉતરી જો આ સંતોના શબ્દો રૂપી એઠવાડામાં જો આડોટે લોટે તો એ મનરૂપી નોળિયો હુનાનો તો થઈ જાય, તો હુનાનો થાય એમ છે. બાકી એઠવાડામાં ગંધારવાડામાં મન કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને એમાં મન ગંધારવાડામાં જ રખડે છે આપણું મન. સંતોના શબ્દમાં જ્યારે મન લોટે, સમરણમાં જ્યારે મન લોટે ત્યારે એ મન મટીને બ્રહ્મ બની જાય. માટે માલદે તારે જો જન્મારો સુધારવો હોય તો રાજ પણ કર. રાજ કરવાનું સંતો ના નથી પાડતા. ભગવાને દીધું હોય તો તમે તમારે મોજ કરો. લક્ષ્મી એટલે ભગવાનને ઘરવાળી છે, પણ ભગવાનને જો સાથે રાખીને લક્ષ્મી હોય ને તો તમને સુખ આપી શકે. બાકી લક્ષ્મી ભગવાન વગરની લક્ષ્મી હોય ને એ સુખ આપે જ નહીં. અને ભગવાનને મળવા માટે સંતોના શરણમાં જવું પડે. અને સંતોના શરણમાં જવા માટે પેલા સંત કેને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. આપણે તો સંત કાંઈ ને કાંઈ માનતા હોય, હે કંઈનું કાંઈ હોય ને આમ 500 કરોડના ઓલા હોય ને શું કહેવાય મોટા આશ્રમો, એમાં આપણે એમ કે સંત ક્યાંક ભેરાતા હે. એ વાત માલ દારિયા લઈને ખાઈ જાઓ. સંત કેને કહેવાય? સિલવંત રે સાધુને વારંવાર નમીએ, જેના બદલાય નહીં વ્રતમાન, શીતની વૃત્તિ નિર્મળ રહેવે, જેને મહારાજ થયા હોય મહેરબાન, દયા ગરીબી બંદગી સમતા શીલને સુધ્યાન, ઇતના લક્ષણ હે સાધુના કહે કબીર કરી લે વિચાર. આ લક્ષણ જેમાં હોય ને એ ભલે ખેતરમાં ઢેફા ભાંગતો હોય તોય સંત કહેવાય. ખેતરમાં ભલે હાથી આગતો હોય. એટલે નથી આપણે વાત કરતા કે મુંબઈની અંદર નેભા વિંજા પરમારના ભજન સાંભળ્યા કોઈ મોટા માણી એ વખતમાં રેડિયામાં ભજન સાંભળીને કે આ તો કઈ કેવો માણસ છે, મોટર લઈને એ વખતમાં કે મૈયારી આવ્યા મળવા. ઘેરે આવ્યા ને એટલે મારે ભગતને મળવું નેભાભાઈને. તો નેભાભાઈ ગોઠણ સુધી સડી પહેરે ને ખાતર કાઢતો હતો. ખાતર એટલે ઠલવવા ગયો તો ખાતર ખેતરી. તો ભાઈ એ તો ખાતર ઠલવવા ગયા છે, આને ખબર ને ખાતર એટલે હું. એ મોટર લઈને ગયા વાડીએ એટલે સડીને પટાવાળી બંડી પહેરી હતી ને ખાતરને ઠલાવતો હતો. ઓલો છોકરો જે આ મારા બાપા છે. હું આ તાર બાપા આવા ભાવ ન જઈ ગયો વયો ગયો પાછો. એટલે આપણે દેખાવ જોઈએ કઈ કે સંત એટલે તો હું હોય. સંત મીરાબાઈ લીરબાઈમાં આ બેઠા હે એ નહીં મેરનો પોશાક. આખી જિંદગી મૂલ મજૂરી કરી અને મીરાનો અવતાર કહેવાઈ ગઈ. હે અમરમાં હે એવી તો કેટલી મહાન સતી નારીઓ કે આખી જિંદગી કામ ધંધો કર્યો અને ઈશ્વર પદને પામી લીધું. માટે માલદે રાજ તારા ભાગ્યમાં હોય તો રાજ કર. તું તારે નીતિથી રાજ હલાય, નીતિથી ખા પી અને આ રસ્તો અપનાવવાનો છે. તો કે કેવી રીતે? માલદે પૂછે રૂપાદે કે માલદે પેલી વાત તો ઈ કે પાડોશણને બેને કહીને બોલાવો. પ્યાર કા રૂપ દેખીને માલદે કોઈ દી મન નો ડગાવવું. પ્યાર કી નારી નથી વીરા આપણી, છેડેથી રતન તારા છોડી લે. માટે પ્યાર કા રૂપ જોઈ અને કોઈ દી મનનું ન ડગાવવું. આજે સુરતથી આવ્યો છે ને બસ છે અત્યારે. પ્યાર કા રે રૂપ દેખીને માલદે મન ડગાવવું નહીં અને પાડોશણને બેન ને માં કહીને બોલાવવી. આ સંતનું લક્ષણ પહેલું છે. એટલે કીધું કે પરધન પથ્થર સમાન,
પર સ્ત્રી મા સમાન, એટલું કરતા ભગવાન ન મળે તુલસી કે હું છે જામીન. હે એટલું કરી લે તોય ભગવાન નથી મળતો. આપણે તો સમજણ હાવ નજીક છે. બોલો હે એટલે સંતોના શબ્દમાં ધ્યાન આપણે નથી આપતા. આવેલો અવસરીયો ઘેરાણો માલદે, જાગો જાગો મારા જૂના જૂના જોગના. તમે કોઈ આજકાલના જોગી નથી રૂપા દેખે. તમે ભેરા ને ભેરા અગાઉથી પડ્યા આવો, સાતા કોઈ કર્મ રહી ગયું હે ને એટલે તમે થોડા ગૌરા ચડી ગયા. બાકી તમે પૂર્વના જૂના જોગી છે. જાગો માલદે જાગો તમે રાહોર માલા, પ્યારકાના રૂપ દેખી મનણા નો ડગાવીએ. જાગો માર સોના કેરી નગરી ને રૂપાના કાંગરા. માલદે એમાં કાંટા કેરી વાડ્યું તમે કાં કરો? આ દેહ તને સોના જેવો આપ્યો છે અને રૂપાના કાંગરા. આંખ જોવે, કાન સાંભળે, જીભ બોલે, હાથ પગ હલન ચલન કરે અને ખાઈ એનું મારો નાથ લોહી બનાવી નાખે. હે એમાં આપણે કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષા ને અદેખાઈ એવી કાંટાની વાડ્યું કરીએ છે. હે બીજાનું દેખીને ખાલી રાજી થતા શીખી જાય ને તોય તમારી 25% ભક્તિ થતી જાય. હે ભગવાને બીજાને દીધું હોય ને તો હાથ હાથ રાજી થવું. આ અમારા પાડોશમાં અમારે પાણી જ નથી લ્યો. પાણી 10 વર્ષ ત્યાં ભડના દીકરાને મોહેમ કરીએ લ્યો. હમણાં પાણી થયું પણ ધન્યવાદ આપવા પડે એ પાડોશીને પણ કે તારી જ વાયુ છે, તારી જ, મારી વાયવે જ નથી, તારી જ વાયુ છે. અમને પૂછવું જ નહીં કે કઈ મોટર ચાલુ કરવી. હે હું તો 25% એ ભક્તિ જ છે. પણ આપણે તો પાડોશી ભૂખી મરે તો સારું. સંપલ વગરનો થાય ને અને આથી વેસીને જાય ને જટ, અને પાડોશી વેસીને ન જાય, આપણે જ જઈએ. હા છેતરવા જાય ને એ પોતે જ છેતરાય. એને લખવું હોય તો લખી લેજો. લાભુ દાદા કહેતા અમારા ગુરુદેવ કે તમારે છેતરાઈ જવું. તમને કોઈ છેતરે ને ખબર હોય તો છેતરાઈ જાયજો, બાકી છેતરવા ન જાતા. તમને કોઈક છેતરે છેતરાઈ જવું. તમે ઘડીક દુઃખી થયો પણ એનું સુખ તમને મળી છે ને તે તો મને યાદ કરજો. એ છેતરવા વાળો એ પોતે જ છેતરાય છે, પોતે જ છેતરાય. છેતરાઈ જાઉં બાકી છેતરવો નહીં કોઈને. જો એનું સુખ. માલદે સોના કેરી નગરી, એમાં રૂપાના કાંગરા, એમાં કાંટા કેરી વાડ્યું શા માટે કરો છો? ગરીબ પ્રજાને અને કોક નિર્દોષ માણા ભજન ભક્તિ કરતા હોય એમાં જઈને શું કામ તમે હેરાણી કરો છો? હું કોઈ ખરાબ રસ્તે નહોતી ગઈ માલદે, હું તો મારા સદગુરુ શરણમાં ગઈ હતી. ન્યા કોઈ દેહના ભૂખ્યા વરુ નહોતા ભેગા થયા, ન્યા તો મહાન અવતારી પુરુષો છે. માલદે તારે દર્શન કરવા આવવું હોય તો હાલ, તારો બેડો પાર થઈ જાય. માટે રાહોર માલદે આવો અવસરીઓ ભૂલમાં. પછી હું કહે છે રે ઘોડાને માલદે એ પાડા મત લીએ રે
જાગો જાગો જૂના જૂના જોગી રે હે માલ દે જી તારો આવેલો સોરિયો રે ઘેરાણો જી રાહોર માલા જાગો મારા જૂના જૂના જોગી હે માલ દે કાયા છે કૃપો ને માલ દે એ મન છે એમાં કસ્તુરી રે મનડું છે કસ્તુરી કાયા છે કૃપો ને માલ દે મનડું છે કસ્તુરી રે મન છે કસ્તુરી તમે વાપરો એ માલ દે વિગતેથી વાપરીએ એને એ જી રાહોર માલા જાગો મારા જૂના જૂના જોગી હે માલ તારો આવેલો આવેલો સૂર્યો ઘેરાણો જી રાહોર માલા જાગો મારા જૂના જૂના જોગી રે હે માલ હે માલ ઘેર રે ઘોડા ને માલ દે પાડા હું કામ હાલવો પડે હે આપણે બીજાને ઘોડે જ ગામતરું કરવું બીજાને ઘોડે ગામતરું થાય ઘેર ઘોડા ને માલ દે પાડા કેમ હાલો છો ઘોડો એટલે આપણું મન ઈશ્વરને માર્ગે જવું હોય ને તો મનરૂપી ઘોડાને હણગારવો પડે આપણા મનરૂપી ઘોડાને કાબૂમાં સોકડું પહેરાવવું પડે બાકી સોકડા વગરના ઘોડા તો ઘણાય રખડતા હોય ટટવા ડામણું ડામ વગરના હે ક્યાંના ક્યાં નીકળ્યા હોય આપણે ખબર ન હોય ને ક્યાં રખડતું હોય ઘોડું પણ સંતોના ઘોડા છે ને એ કાબૂમાં હોય ખબર હોય કે મારું મન ક્યાં છે એ આડાવરું જરાક થાય ને તો એ જરાય તરત એને લઈ લઈએ લાઈનમાં આ ઘેર ઘોડાને આપણે બીજાને મતે જ હાલતા હોય ફલાણો આમ કરે તો આપણે એમ કરીએ ટેકડો આમ કરે તો આપણે મતે હલાય અને ઘા આપણા સદગુરુ સંતને મતે હલાય બાકી દેખાદેખી કરવા જાય એ નર અધૂરિયા કહેવાય એટલે એક ભજનમાં તોરેલી ગાયું શું ગાયું